રાજકોટની જેતપુરમાં પેસેન્જર રિક્ષા પલટી જતા 9 લોકો ઇજાગ્રસ્ત થયા। તત્કાલ ચોકડી પાસેથી પસાર થતી રિક્ષા પલટી જતા 9 ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક જેતપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। 9 પૈકી ગંભીર ઇજાગ્રસ્તોને જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અકસ્માત બાદ રિક્ષાનો ચાલક ફરાર થઈ ગયો। રાજકોટની જેતપુરમાં રિક્ષા પલટી ખાઈ ગઈ। પેસેન્જર રિક્ષા પલટી જતા 9 લોકોને ઈજા પહોંચી છે। તત્કાલ ચોકડી પાસેથી પસાર થતી વખતે રિક્ષા અચાનક પલટી જતા 9 લોકોને ઈજા પહોંચી, જેમને સારવાર માટે જેતપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 9 પૈકીના જે ગંભીર ઈજાગ્રસ્તો હતા તેમને જૂનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। રાજકોટની જેતપુરમાં પેસેન્જર રિક્ષા પલટી જતા 9 લોકો ઇજાગ્રસ્ત થયા। તત્કાલ ચોકડી પાસેથી પસાર થતી રિક્ષા પલટી જતા 9 ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક જેતપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। 9 પૈકી ગંભીર ઇજાગ્રસ્તોને જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અકસ્માત બાદ રિક્ષાનો ચાલક ફરાર થઈ ગયો। રાજકોટની જેતપુરમાં રિક્ષા પલટી ખાઈ ગઈ। પેસેન્જર રિક્ષા પલટી જતા 9 લોકોને ઈજા પહોંચી છે। તત્કાલ ચોકડી પાસેથી પસાર થતી વખતે રિક્ષા અચાનક પલટી જતા 9 લોકોને ઈજા પહોંચી, જેમને સારવાર માટે જેતપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 9 પૈકીના જે ગંભીર ઈજાગ્રસ્તો હતા તેમને જૂનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે।